વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય છે હિન્દી, પાઠ છે આપણો 7મો હર કી જીત. ભાગ 1 આપણે જોઈ ગયા છે. આજે આપણે ભાગ 2 જોઈએ છે કે ભાગ 1 ની અંદર આપણે શું જોયું કે બાબા ભારતી અને જે ખડકસિંહ છે એ ખડકસિંહ બાબા ભારતી પાસે એમનો ઘોડો જોવા માટે આવે છે અને ઘોડા વિશે બધું જાણી લે છે અને પછી છેલ્લા બાબા ભારતીને કહીને જાય છે કે આ ઘોડો હું તમારી પાસે રહેવા દઉં નહીં. અને બાબા ભારતી પણ એનાથી ડરી જાય છે અને મહિનાઓ સુધી એમનો જે ઘોડો રાખે છે તબેલો અસ્તબલમાં, તો ત્યાં એની રખવાડી આખી રાત સુધી કર્યા કરે છે અને એનું ઘોડાનું રક્ષણ કરે છે. પછી કેટલા મહિના સુધી બાબા ખડકસિંહ આવતો નથી એટલે બાબા ભારતી પણ પછી અસાવધાન થઈ જાય છે. પછી એક દિવસ એટલે ત્યાં સુધી આપણે ભાગ 1 માં જોયું હતું. હવે ત્યાર પછીનું આપણે આજે જોઈએ કે एक दिन संध्या का समय था. बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे. इस समय उनकी आंखों में चमक थी, मुख पर प्रसन्नता, कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और वह मन में फूले न समाते थे. એટલે કે એક દિવસ સાંજનો સમય હતો અને જ્યારે બાબા ભારતી સુલતાન ઉપર સવાર થઈને, એટલે અગાઉ કીધું હતું જ કે બાબા ભારતી એક ચક્કર સાંજના સમય ના લગાવે તો એમને ચેન ના પડે, એટલે પછી એ સુલતાનની પીઠ ઉપર બેસીને ઘૂમવા માટે એટલે કે ફરવા માટે જાય છે અને એ સમયે એમની આંખોમાં ચમક હોય છે અને એમના મુખ પર પ્રસન્નતા, કેમ કે કેટલાઓ મહિનાઓ વીતી ગયા છે પણ એ જતા નહોતા અને એક દિવસ આવી રીતના જાય છે. પછી सहसा एक ओर से आवाज आई, ओ बाबा इस कंगले की सुनते जाना. सहसा એટલે એવામાં તરત જ એક અવાજ આવે છે કે ઓ બાબા તું અહીંયા એમ કે આ કંગાલની સાંભળતો જા, એટલે કે આ ગરીબની તું સાંભળતો જા. आवाज में करुणा थी એટલે કે दया थी. बाबा ने घोड़े को रोक लिया, देखा एक अपाहिज वृक्ष की छाया में पड़ा करार रहा है. बोले क्यों तुम्हें क्या कष्ट है. એટલે બાબા ભારતી એની અવાજ સાંભળી એટલે તરત જ એ તો ત્યાં આગળ જાય છે અને પૂછે છે એક જે મતલબ કે શું કીધું કે એક વૃક્ષ હતું, એ વૃક્ષના ખૂણામાં પેલો જે માણસ છે એ ત્યાં આગળ રડી રહ્યો હતો કાં તો તડપી રહ્યો હતો અને ત્યાં જઈને બાબા ભારતી પૂછે છે કમ તને કશું દુઃખ છે. તો અપાહિજ हाथ जोड़कर कहा बाबा मैं दुखियारा हूँ, मुझ पर दया करो. रामावाला वहां यहाँ से 3 मील है, मुझे वहीं जाना है. घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा. એટલે તરત જ બાબા ભારતીને ઈયો કે હાથ જોડીને કહે છે કે મારે હું દુખિયારો છું, તમે મારા ઉપર દયા કરો. મારું ગામ અહીંયાથી રામાવાલા છે એ 3 કિલોમીટર દૂર છે અને મારે ત્યાં આગળ જવું છે. જો તમે ઘોડા ઉપર મને ચડાવી લો તો ભગવાન તમારું ભલું કરશે. પછી બાબા ભારતીએ એને પૂછ્યું કે વહાં तेरा कौन रहता है. तो ये शू के छे दुर्गादत्त वैद्य का नाम सुना होगा, उनका सौतेला भाई हूँ. बाबा भारती ने पूछे छे ત્યાં તારું કોણ રહે છે. તો એ શું કે છે કે ત્યાં આગળ દુર્ગાદત્ત વૈદ્યનું નામ તમે સાંભળ્યું હશે, તો એ દુર્ગાદત્ત વૈદ્ય એમનો હું सौतेलो भाई છું. પછી सहसा बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगा. પછી બાબા ભારતી પોતે ઘોડા પરથી ઉતરી જાય છે અને પેલા જે દુખી છે એ જેને બૂમ પાડી હતી બાબા ભારતીને એને ઉપર ઘોડા ઉપર બેસાડે છે અને લગામ પણ એના હાથમાં એટલે પોતાના હાથમાં રાખીને ઘોડાને ધીરે ધીરે ચાલવાનું કહે છે. सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई. उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है. उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई. वह अपाहिज डाकू खड़कसिंह था. અને એવામાં જ એકદમ ઝટકાથી આમ ખેંચી લે છે પોતાની ઘોડાની લગામ અને બાબા ભારતીના હાથમાંથી લગામ છૂટી જાય છે. બાબા ભારતીને તો નવાઈનો આશ્ચર્ય का ठिकाना न रहना એવું કહે છે કે આશ્ચર્ય का ठिकाना न रहना એટલે શું
કે बहुत आश्चर्य लगा કે એમને નવાઈ લાગી કે આ પેલો અપંગ હતો, અપાહિજ હતો અને મેં એને બેસાડ્યો ને એને આવી રીતના ખેંચી લીધી લગામ. પછી એ તો તરત જ એની ઉપર એકદમ વ્યવસ્થિત બેસી અને ઘોડાને દોડાઈને ચાલ્યો જાય છે. અને બાબા ભારતી પોતે ડરી ગયા છે. વિસ્મયથી અને નિરાશાથી એમની મોઢામાંથી એકદમ બૂમ નીકળી ગઈ. અને તે કોણ હોય છે? તો એ છે ડાકુ खड़गसिंह હતો. बाबा भारती कुछ देर तक तो चुप रहे. इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्लाकर बोले, जरा ठहर जाओ. बाबा भारती થોડાક સમય માટે તો ચૂપ રહે. એમના મોઢામાંથી બૂમ તો પડી ગઈ પણ પછી થોડુંક વિચારીને ચૂપ રહે છે અને ત્યાર પછી એકદમ બૂમ પાડે છે અને કહે છે કે જરા ठहर जाओ, થોડીક વાર ઊભો રહે. खड़गसिंह ने आवाज सुनकर घोड़ा रोक लिया. उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबाजी यह घोड़ा अब न दूंगा. પછી શું થાય છે કે ખડગસિંહે બાબા ભારતીએ કીધું તો જરા ઠહર જાઓ એટલે ઊભો તો રહી જાય છે પણ ઘોડાની ગરદન ઉપર આમ હાથ ફેરવે છે અને કહે છે, બાબાજી આ ઘોડો હું હવે તમને પાછો નહીં આપું. તો પછી જે બાબા ભારતી છે શું કહે છે, મગર એક બાત સુનતે જાઓ. ભલે એમ કે તું ઘોડો ના આપે પણ તું મારી એક વાત સાંભળતો જાવ. પાઠની અંદર જે ચિત્ર આપ્યું છે બાબા ભારતી અને પેલા ખડગસિંહનું એ જોઈ લેજો કે જ્યારે કે બાબા ભારતી એને રોકાવાનું કે છે, રોકાઈ જાય છે અને પછી કહે છે કે એક बात सुनते जाओ. खड़गसिंह ठहर गया. बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता. फिर कहा, यह घोड़ा तुम्हारा हो चुका. मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूंगा, परंतु खड़गसिंह केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा. બાબા ભારતી એની પાસે ઊભો રહે છે. ખડગસિંહ બાબા ભારતી પાસે ઊભો રહે છે. ત્યાં એની નજીક જઈને એની આંખોમાં એવી રીતના દેખે જાણે પેલા બકરા કાપવા માટે કસાઈ કેવો દેખતો હોય એ રીતના એકબીજાને જુએ છે. પછી કહે છે, આ ઘોડો એમ કે તારો થઈ ચૂક્યો, હવે મારે ઘોડો જોતો નથી અને હું એને પાછો આપવા માટે પણ તને કહેતો નથી. ફક્ત મારી એક જ પ્રાર્થના સાંભળતો જા, એને अस्वीकार न करतो नहीं तो मारू दिल टूटी जसे. પછી खड़गसिंह કહે છે, बाबाजी आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा. બાબાએ પેલા ખડગસિંહે બી કીધું કે આ ભલે તમે જે મને આદેશ આપો એ આપો, મેં તમારો દાસ સેવક છું પણ હું તમને ઘોડો નહીં આપું. तो बाबा भारती कहते हैं, अब घोड़े का नाम न लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूंगा. मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना. શું કહે છે કે હું હવે ઘોડાનું નામ જ લેવા માંગતો નથી, એના વિષય માટે હું કશું જ કહેવા માંગતો નથી, પણ મારી એક જ પ્રાર્થના તને છે કે આ ઘટનાની કોઈની સામે તું પ્રગટ કરતો नहीं. खड़गसिंह का मुंह आश्चर्य से खुला रह गया. उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना, इससे क्या प्रयोजन सिद्ध हो सकता है. खड़गसिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका. हारकर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबाजी इसमें आपको क्या डर है. खड़ग પેલા બાબા ભારતીએ કહી દીધું હવે હું ઘોડાનું નામ જ લેવા માંગતો નથી, મેં ફક્ત તને એક જ પ્રાર્થના કરું છું કે આ જે ઘટના બની એ ઘટના તું કોઈને કશું કહેતો નહીં. આવું સાંભળીને પેલો ખડગસિંહ છે એ પણ એકદમ આશ્ચર્યથી નવાઈથી એનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી જાય છે. એને વિચાર આવે છે કે ઘોડે કો લેકર એને એવો વિચાર હતો કે ઘોડાને લઈને ભાગવું પડશે પણ ભાગવું જ ના પડ્યું અને સ્વયં બાબા ભારતીએ પણ એને ઘોડો સોંપી દીધો. ફક્ત એક જ વાત કીધી કે આ ઘટના તો કોઈની સામે ના કહેતો. એટલે એ વિચારવા લાગ્યો કે આ ઘટના એને કીધું તો કેમ કીધું હશે, એની પાછળ એમનું શું પ્રયોજન હશે એવું એ વિચારવા લાગ્યો. એ ખૂબ વિચારે છે મનમાં, માથું પટકે છે પણ એને સમજ પડતી નથી. પછી હરીને પાછો
खड़कसी એટલે કે જે બાબા ભારતી છે એમને પૂછે છે, બાબાજી इसमें आपको क्या डर है એટલે કે આ ઘટના હું કોઈને ના કહું પણ એના માટે તમને શું ડર છે? તો બાબા भारती શું કહે છે? सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब का विश्वास न करेंगे। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ दिया जैसे उनका कोई संबंध ही नहीं रहा हो। એટલે કે આવું બાબા ભારતી પેલો ખડકસિંહ એને કહે છે કે તમને આનાથી શું ડર છે આ ઘટનાથી? તો તરત જ બાબા ભારતીએ કીધું કે જો આ ઘટના લોકોને ખબર પડી જશે તો કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ કોઈ ગરીબની સેવા નહીં કરે, કોઈ એ ગરીબને કોઈ મદદ નહીં કરે અને તરત જ એમ કે તો એ જે વિશ્વાસઘાત કર્યો એટલે કે આવી રીતના કોઈ લોકો આવો તારા જેવો કોઈ ગરીબ હશે ને કોઈ પોતે મદદ માંગતો હશે તો લોકો એની મદદ નહીં કરે જો આ ઘટના વિશે લોકોને ખબર પડશે तो અને એવું કહીને તરત જ बाबा भारती ત્યાંથી निकली जाए छे। बाबा भारती चले गए परंतु उनके शब्द खड़कसिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है, उन्हें इस घोड़े से प्रेम था। इसे देखकर उनका मुंह फूल की नाई खिल जाता था। कहते थे इसके बिना मैं न रह सकूंगा। इसकी रखवाली में वे कई रात सोए नहीं, भजन भक्ति न कर रखवाली करते रहे, परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे। ऐसा मनुष्य नहीं देवता है। એટલે બાબા ભારતીએ એને કીધું હતું તે શબ્દો એના મગજની અંદર એના કાનોની અંદર એવા ગૂંચવાતા રહ્યા અને વિચારો કરતા રહ્યા કે આ કેટલો સરસ ભાવ છે એમને ઘોડા પ્રત્યે એટલો બધો પ્રેમ ભાવ હતો છતાં પણ ઘોડાની પરવા ના કરી અને ફક્ત એક જ વાત કહેતા ગયા કે કોઈ ગરીબો પર વિશ્વાસ નહીં કરે કે આવા બધા વિચારો રાખનાર કોઈ વ્યક્તિને પણ દેવતા હોવા જોઈએ એટલે કે આટલા સારા વિચારો છે પોતાના ઘોડાની પરવા નહીં કરતા પણ લોકોની ગરીબ લોકોની પરવા કરે છે એટલે કે આવા વ્યક્તિ તો મનુષ્યની પણ દેવતા હોવા જોઈએ। તો આપણે ભાગ 2 ની અંદર આટલું રાખીએ છીએ, બીજું આવતા ભાગમાં જોઈશું।